નમસ્કાર દોસ્તો, શું આપ જાણો છો કે એક રાજ્યના ઉપમુખ્યમંત્રી જે છોકરી સાથે લવ થઈ જાય છે ને તે ભાગી જાય છે, તે પોતાના પ્રેમને મેળવવા માટે એ છોકરી સાથે ભાગી તો જાય છે, પરંતુ તે ઇસ્લામ ધર્મ કબૂલ કરે છે અને તે બની જાય છે ચંદ્રમોહનમાંથી ચાંદ મોહમ્મદ. પરંતુ થોડા જ સમય બાદ સમય બદલાય છે અને એ જ ફિઝા જેની સાથે મંત્રીજીએ નિકાહ કર્યા હોય તેના જ ઘરમાં ડેડ બોડી મળી આવે છે. આ ડેડ બોડી ઉપર કીડા છે તે રેંગતા હોય છે. નજીકમાં 92 લાખ રૂપિયા રોકડા અને 1.5 કિલો સોનાના દાગીના છે, જે પણ પોલીસને મળી આવે છે. આખરે આ મંત્રીજીની પ્રેમ કહાનીમાં એવું તો શું થયું કે જે અધૂરી રહી ગઈ? એ ફિઝા કોણ હતી? તેની સાથે આવું કોણે કર્યું હતું? અને શું છે એ સોના અને રોકડનું રહસ્ય? આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. આ કહાનીની શરૂઆત થાય છે 1971 હરિયાણાના અંબાલાથી. અંબાલાની અંદર એક ધરમપાલ કરીને આર્મીની અંદર એન્જિનિયરિંગ સર્વિસમાં ઓફિસર હોય, તેના ઘરે દીકરીનો જન્મ થાય છે, જેનું નામ રાખવામાં આવે છે અનુરાધા. અનુરાધા 4 બહેનોમાં સૌથી મોટી હતી. અનુરાધા બાલી, જે પોતાનું બાળપણ છે તે કેન્દ્રીય વિદ્યાલય અને ત્યારબાદ પંજાબ યુનિવર્સિટીની અંદર વકીલાતનું ભણવાની શરૂઆત કરે છે અને 1994ની અંદર તે વકીલ બની જાય છે અને ત્યારબાદ પંજાબ હરિયાણા હાઈકોર્ટની અંદર તે ક્રિમિનલ કેસ લડવાની શરૂઆત કરે છે, મતલબ કે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરે છે. અનુરાધા બાલી 1994માં વકીલાતની પ્રેક્ટિસની શરૂઆત કરે છે, મતલબ 4 વર્ષની અંદર તે આ વિસ્તારના હાઈકોર્ટની અંદર પોતાના ઝંડા ગાડી દે છે. તેનું ખૂબ મોટું નામ ક્રિમિનલ લોયર તરીકે આ વિસ્તારમાં થયું હોય છે. પરંતુ 1998નો દિવસ આવે છે, વર્ષ આવે છે. આ વર્ષમાં તે એક બબ્બર નામના ટ્રાન્સપોર્ટ કારોબારી સાથે તેના લગ્ન કરી લે છે. જાણવા મળ્યું હતું કે આ ટ્રાન્સપોર્ટ કારોબારી જે બબ્બર છે તે અનુરાધા બાલી સાથે લવ કરતો હતો અને તેનો પાડોશી હતો. નાનપણથી જ આ બંને એકબીજાને ઓળખતા હતા, જેના કારણે એવું પણ કહેવાય છે કે અનુરાધા બાલી છે, જેના ઘરનાની મરજી નહોતી છતાં પણ તે બબ્બર સાથે લગ્ન કરે છે. જો કે આ લગ્ન છે તે લાંબો સમય નથી ચાલતા. એવું કહેવાય છે કે બબ્બરને ડ્રગ્સ લેવાની આદત હોય છે અને આ બંને વચ્ચે ઝઘડાઓની શરૂઆત થાય છે. એ બબ્બર જે એકબીજાને લવ કરતા હતા, પ્રેમ કરતા હતા, તે લગ્નના માત્ર 3 મહિનાની અંદર જ આ બંને છે તે અલગ થાય છે, મતલબ કે બંનેના ડિવોર્સ થાય છે અને અનુરાધા બાલી છે તે વકીલાતની પ્રેક્ટિસ છોડીને પોતાના પિતાના ઘરે જતી રહે છે, જ્યાં તે ડિપ્રેશનમાં હોય. પરંતુ તેનો પરિવાર છે તેને સતત સમજાવતો હતો અને તેના પરિવારની સમજાવટ બાદ અનુરાધા બાલી છે તે ફરી એક વખત પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં કેસ લડવાની શરૂઆત કરે છે, મતલબ કે તે વકીલાતની પ્રેક્ટિસ ફરીથી શરૂ કરી દે છે. આમને આમ સમય વીતે છે. 2004નું વર્ષ આવે છે. અનુરાધા બાલી છે તેનું પંજાબ હરિયાણા હાઈકોર્ટ જ નહીં પરંતુ હરિયાણામાં પણ ખૂબ મોટું નામ થઈ ચૂક્યું હોય છે અને હવે અહીંયાથી સમય બદલાવાનો હતો. 2004ના વર્ષમાં અનુરાધા બાલી છે તેની એક જ્યુસ શોપની દુકાન પર એક ધારાસભ્ય સાથે મુલાકાત થાય છે, જેનું નામ હોય છે ચંદ્ર મોહન, જે આ ઘટનાનો મુખ્ય કિરદાર માનવામાં આવે છે. ચંદ્ર મોહન છે જે 2 વખત હરિયાણાના સીએમ રહી ચૂકેલા ભજનલાલના મોટા દીકરા હતા, મતલબ કે તેના ઉત્તરાધિકારી હતા રાજકીય રીતે. ચંદ્રમોહન અને અનુરાધા બાલીની એકબીજા સાથે ત્યાં મુલાકાત થાય છે અને તેની વાતચીતનો સિલસિલો શરૂ થાય છે. પરંતુ વર્ષ બદલાય છે અને વર્ષ આવે છે 2005નું. 2005ના વર્ષમાં માર્ચ મહિનાની અંદર અનુરાધા બાલી છે તેને હરિયાણા સરકાર છે તે આસિસ્ટન્ટ જનરલ ઓફ એડવોકેટ તરીકે નિયુક્ત કરે છે. બીજી તરફ આ જે ચંદ્રમોહન હતા તે કાલકા વિધાનસભામાંથી ધારાસભ્ય હતા 2004થી. 2005ના વર્ષમાં તેને પણ પ્રમોશન મળે છે, મતલબ કે તે ઉપસીએમના દીકરા હતા, તે પૂર્વ સીએમના દીકરા હતા અને તેનો આ વિસ્તારોની અંદર ખૂબ મોટો દબદબો હતો. તેની તૂટી બોલતી હતી. તેને
હરિયાણાના 5મા ઉપમુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. મતલબ કે એક તરફ અનુરાધા બાલી અને બીજી તરફ ચંદ્રમોહન, આ બંનેનું જબરજસ્ત રીતે 2005ના વર્ષમાં પ્રમોશન થાય છે. ચંદ્રમોહન છે જે ઉપમુખ્યમંત્રી, તેના લગ્ન 1980માં સ્વાતિ બિશ્નોઈ સાથે થયા હતા. મતલબ કે તે લગ્ન કરી ચૂક્યા હતા 20-25 વર્ષ પહેલા. તેને 2 સંતાનો પણ હતા અને આ જે ચંદ્રમોહન છે તેની ઉંમર લગભગ 39 વર્ષની હતી. પરંતુ બીજી તરફ આ જે અનુરાધા બાલી છે તેના છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને 2004થી જ આ બંને છે તે એકબીજાના પ્રેમમાં પડ્યા હોવાનું મનાઈ રહ્યું છે. ધીરે ધીરે સમય વીતે છે અને સમય આવે છે 2008ના વર્ષનો. મતલબ કે એ બંનેને પ્રમોશન મેળાના 3 વર્ષ બાદ સમય આવે છે અને આ કહાનીની અંદર જબરજસ્ત ટ્વિસ્ટ આવે છે. નવેમ્બર મહિનો વર્ષ 2008નું. આ સમયે અચાનક ઉપમુખ્યમંત્રી ચંદ્રમોહન, તેના ધર્મપત્ની અને 2 બાળકો છે તે અચાનક ગાયબ થાય છે. સિટિંગ ઉપમુખ્યમંત્રી ગાયબ થતા દિલ્હી સુધી ખળભળાટ મચી જાય છે. પરંતુ સાથે સાથે જાણવા મળે છે કે અનુરાધા બાલી છે એ પણ લાપતા બની છે. સમગ્ર દેશમાં સિટિંગ ઉપમુખ્યમંત્રી અને તેનો પરિવાર અચાનક ગાયબ થતા ખળભળાટ મચે છે અને એ રાજ્ય છે તે હચમચી જાય છે. તો થોડા જ દિવસ વીતે છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય છે અને ડિસેમ્બર મહિનામાં અચાનક ઉપમુખ્યમંત્રી ચંદ્રમોહન અને અનુરાધા બાલી છે તે મીડિયા સમક્ષ હાજર થાય છે અને મીડિયામાં જે તે કહે છે, જે ખુલાસો કરે છે, એ સાંભળીને રાજ્યમાં ખળભળાટ મચે છે. કારણ કે ચંદ્રમોહન એ બોલે છે મીડિયાને કે હવે તે ચંદ્રમોહન નથી રહ્યા, પરંતુ તે હવે બની ગયા છે ચાંદ મોહમ્મદ, અને જે અનુરાધા બાલી છે એ બની ગઈ છે ફિઝા મોહમ્મદ. એ બંને ભાગીને દિલ્હી અને દિલ્હીથી ભાગીને મેરઠ પહોંચ્યા હતા અને મેરઠની અંદર એ બંને ઇસ્લામ ધર્મ છે જે કબૂલ કર્યો હતો. કારણ હતું કે જે ચંદ્રમોહન છે તે કોઈ પણ કાળે પોતાના પ્રેમને પામવા માંગતો હતો, પરંતુ હિન્દુ મેરેજ એક્ટ મુજબ એક પત્ની હોવા છતાં બીજા લગ્ન પુરુષ ના કરી શકે. આ કારણે તેણે આ પ્લાન બનાવ્યો અને બંનેએ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો અને તેણે એક મેરઠની અંદર બંનેએ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યા બાદ એકબીજા સાથે નિકાહ કર્યા અને આ નિકાહ કરતા જ ચંદ્રમોહન છે એ બની ગયા ચાંદ મોહમ્મદ અને અનુરાધા બની ગઈ ફિઝા મોહમ્મદ. મીડિયા સમક્ષ ચંદ્રમોહન અને અનુરાધા બાલીનું નિવેદન સામે આવતા જ અને તેને ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હોવાનું કહેતા જ એ સમયના એ રાજ્યના જે સીએમ હતા, મતલબ કે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, તેમણે તત્કાલ ધોરણે ચંદ્રમોહનને પોતાની કેબિનેટમાંથી દૂર કર્યા અને ત્યારબાદ તેને ઉપસીએમમાંથી પણ દૂર કરી દીધા. જો કે બીજી તરફ અનુરાધા બાલી હતી જે હરિયાણા સરકારમાં એ આસિસ્ટન્ટ જનરલ ઓફ એડવોકેટ હતી, તેને પણ તેના પદ પરથી હટાવી દીધા. તો ભજનલાલ જે પૂર્વ સીએમ અને ચંદ્રમોહનના પિતા હતા, તેમણે ચંદ્રમોહનને પોતાના પરિવારમાંથી અને તમામ જાયદાદમાંથી તેને હટાવવાનું કહી દેવામાં આવ્યું. મતલબ કે આ એક ઇસ્લામ ધર્મ કબૂલ કરવા મામલે અને ફિઝા સાથે નિકાહ કરવાને લઈને ચંદ્રમોહન છે તેણે સર્વસ્વ પોતાનું ગુમાવી દીધું હતું. જો કે છતાં પણ ચંદ્રમોહને મીડિયાને બાઇટ આપી હતી કે તે ખુશ છે તેનું પદ ગુમાવવાથી, તેનો પરિવાર ગુમાવવાથી, તેની પ્રોપર્ટી ગુમાવવાથી, પરંતુ તે ફિઝાની સાથે ખુશ છે અને ફિઝાને તે પ્રેમને સાથ આપશે અને તેનો પ્રેમ છે તે ફિઝા છે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેનો હાથ છે તે ક્યારેય નહીં છોડે. ચંદ્રમોહને સર્વસ્વ ગુમાવ્યા બાદ મોહાલી ખાતે આ જે અનુરાધા બાલી છે તેનું સેક્ટર 48માં જે ઘર આવ્યું હતું ત્યાં રહેવા બંને જતા રહે છે અને ત્યાં આ બંનેનું જીવન છે તે સુખમય રીતે જીવતા હોય છે. જોકે ત્યારબાદ પણ જે ચંદ્રમોહન છે તેણે મીડિયાને વધુ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને કીધું હતું કે બધું જ પ્રેમ માટે છે અને એ ખુશ છે સર્વસ્વ ગુમાવ્યા બાદ અને જે કંઈ થઈ રહ્યું છે તે અલ્લાહની મરજીથી થઈ રહ્યું છે. આવું કંઈક નિવેદન છે તે ચંદ્રમોહને આપ્યું હતું. પરંતુ હવે અહીંયાથી નવા ટ્વિસ્ટ શરૂ થવાના છે અને સમય છે તે કરવટ લેવાનો છે. 11 જાન્યુઆરીએ ચંદ્રમોહને આ નિવેદન આપ્યું હતું કે તે જે કંઈ થઈ રહ્યું છે તે અલ્લાહની મરજીથી થઈ રહ્યું છે. પરંતુ થોડાક દિવસમાં જ, મતલબ કે 28 જાન્યુઆરીનો દિવસ આવે છે, ચંદ્રમોહન છે તે ફરી એક વખત અચાનક ગાયબ થાય છે અને આ વખતે તે અનુરાધા બાલીના ઘરેથી, મતલબ કે ફિઝા મોહમ્મદના ઘરેથી તે ગાયબ થાય છે.
અનુરાધા બાલી છે તે પોલીસ સમક્ષ નથી જતી, સીધી મીડિયા સમક્ષ આવે છે અને એ મીડિયાને કહે છે કે ચંદ્રમોહન છે તેનું અપહરણ છે તે તેના જ ભાઈના માણસોએ કરાયું છે, મતલબ કે કુલદીપ બિશ્નોઈના માણસોએ તેનું અપહરણ કરાયું છે અને મીડિયા સમક્ષ આ અનુરાધા બાલી મતલબ કે ફિઝા છે તે રડતી જોવા મળે છે. જો કે પોલીસ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરે છે. મોહાલી પોલીસ છે તેને જાણકારી મળે છે કે ચંદ્રમોહન છે તે દિલ્હીની અંદર છે. પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ ત્યાંથી ફિઝાની સાથે તેની ટેલિફોનિક વાતચીત કરાવે છે. આ વાતચીતમાં ચંદ્રમોહન છે તે ફિઝાને કહે છે કે તે કોઈ બાળક નથી, તેનું મન પડશે ત્યારે આવી જશે. આવી વાત કરે છે અને અહીંયાથી આ બંનેનું જે પ્રેમ સંબંધો હતા અને લગ્ન હતા, લગ્નના થોડાક જ સમયની અંદર મતલબ કે થોડાક જ મહિનામાં આ બંને વચ્ચે અહીંયાથી ખટરાગની શરૂઆત થાય છે. ચંદ્રમોહનના આ નિવેદન બાદ અનુરાધા બાલી ઉર્ફે ફિઝા છે તે તૂટી પડે છે, તે ભાંગી પડે છે અને તે એક સાથે 25 ઊંઘની ગોળી છે તે ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કરે છે. પરંતુ આ જાણકારી પોલીસને મળે છે અને પોલીસ તેને તત્કાળ હોસ્પિટલ ખસેડે છે, જ્યાં ડોક્ટરો તેને બચાવી લે છે. પરંતુ બીજી તરફ પોલીસ સુસાઇડની કોશિશ કરવાને લઈને તેના ઉપર ફરિયાદ દાખલ કરે છે. આ જ ઘટનાના થોડા જ સમયમાં ચંદ્રમોહન છે તે કહે છે કે તેને હવે તેની જૂની પત્ની મતલબ કે સ્વાતિ બિશ્નોઈ અને તેના 2 સંતાનોની મતલબ કે તેના પરિવારોની યાદ આવી રહી છે. 31 જાન્યુઆરી 2009ના રોજ ચંદ્રમોહન કહે છે કે તેની પત્ની અને તેના 2 બાળકો તેની યાદ તેને આવે છે અને તેને મળવા માંગે છે. બીજી તરફ 1 ફેબ્રુઆરી 2009 મતલબ કે એના એક દિવસ બાદ જે ફિઝા છે મતલબ કે અનુરાધા બાલી છે તે ચંદ્રમોહન સામે FIR દાખલ કરાવે છે. સમય આવે છે 16 ફેબ્રુઆરી 2009. આ દિવસે ફિઝા છે તે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તે આક્ષેપ લગાવે છે કે ચંદ્રમોહને તેનો યુઝ કર્યો, તેને લલચાવી, ફોંસલાવી, તેનો યુઝ કર્યો અને યુઝ કર્યા બાદ તેને ફેંકી દીધી છે. આ ચંદ્રમોહન પર ફિઝા છે તે FIR દાખલ કરાવે છે. બીજી તરફ ચંદ્રમોહન છે તેનો ફેક્સ પોલીસને મળે છે કે તે લંડનમાં છે, તે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તેમના વિરુદ્ધ ફરિયાદ ન લેવામાં આવે. જોકે છતાં પણ પોલીસ છે તે ફરિયાદ તેની નોંધે છે. બીજી તરફ ચંદ્રમોહન છે તે 14 માર્ચ 2009નો દિવસ આવે છે અને આ દિવસે તે ફિઝાને મતલબ કે અનુરાધા બાલીને કોલ કરે છે અને કહે છે 3 વખત તલાક તલાક તલાક, હવે મારે અને તારે કોઈ પણ પ્રકારના સંબંધ નથી તેવું કહે છે ને એ 3 તલાક લખીને SMS કરીને કન્ફર્મ પણ કરે છે. તો કે આ સમગ્ર મામલે હવે અનુરાધા બાલી છે તે સંપૂર્ણ ભાંગી પડી હતી. ચંદ્રમોહન અને અનુરાધા બાલી મતલબ કે ફિઝાના લગ્ન જીવનનો 3 મહિના અને 12 દિવસમાં જ અંત આવે છે અને આ બંને આ રીતે કંઈક છૂટા પડે છે. બીજી તરફ અનુરાધા બાલી છે તે મીડિયા સમક્ષ એક આક્ષેપ લગાવે છે કે ચંદ્રમોહન તેને સતત ધમકીઓ આપે છે. આવો આરોપ છે તે અનુરાધા બાલી ચંદ્રમોહન પર લગાવે છે. તો હવે 28 જુલાઈ 2009નો એ સમય આવે છે. ચાંદ મોહમ્મદ કી ઘર વાપસી નામનો કાર્યક્રમ યોજાય છે. હિસારની અંદર એક મંદિરમાં ધર્મગુરુઓની હાજરીમાં ચંદ્રમોહન છે તેને ફરી એક વખત હિન્દુ ધર્મ છે તે અપનાવે છે અને હવે તે ચાંદ મોહમ્મદમાંથી ફરી એક વખત ચંદ્રમોહન બને છે અને એ ચંદ્રમોહન બન્યા બાદ તે ભાષણ કરે છે ત્યાંથી કે તેની ફિઝા સાથે નિકાહ કરવા, ઇસ્લામ ધર્મ કબૂલ કરવો તેની લાઈફની સૌથી મોટી ભૂલ હતી. હવે તે અહીંયાથી પોતાના પરિવારને મળવા માટે રવાના થાય છે, મતલબ કે પોતાના પરિવાર સાથે રહેવા જાય છે. બીજી તરફ એવું પણ મનાય છે કે ફિઝાનું પણ તેના પરિવારે ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને ફિઝા હવે ફરી એક વખત અનુરાધા બાલી બની ચૂકી હતી. જો કે ચંદ્રમોહનની ગાડી છે તે અહીંયાથી ફરી એક વખત પાટા ઉપર ચડી ગઈ હતી, પરંતુ ફિઝા મતલબ કે અનુરાધા બાલી છે તેની જિંદગી હવે ડિપ્રેશનમાં વીતી રહી હતી. અનુરાધા બાલી છે તેની જિંદગી તહસ નહસ થઈ ચૂકી હતી અને તેણે અનેક વખત સુસાઇડ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તમામ વખત તે બચી ગઈ હતી. આખરે ચંદ્રમોહન અને અનુરાધા બાલીની પ્રેમ કહાની છે તે કંઈક આ રીતે અલગ થાય છે. પરંતુ હવે અનુરાધા બાલી છે તેણે 2011ના વર્ષમાં એક પાર્ટી પણ બનાવી હતી. તે પહેલા જ્યારે તેણે ફરિયાદો કરી હતી એ ચંદ્રમોહન સામેની તમામ ફરિયાદોમાં પોલીસે ચંદ્રમોહનને ક્લીન ચીટ આપી હતી અને ફાઇલો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ અનુરાધા બાલી છે તે એક
પાર્ટીની રચના કરે છે અને તેને લાગતું હતું કે તે જેમ વકીલાતમાં તેનો દબદબો હતો તેમ નવી પાર્ટી બનાવીને તે દબદબો જમાવી લેશે, પરંતુ તેની પાર્ટીનું સીટો છે તે ના મળી, તેને લોકોએ પસંદ ના કરી અને અનુરાધા બાલી છે તે હવે ગુમનામ જિંદગી જીવવા માંડી હતી, કારણ કે હવે તે ધીમે ધીમે મીડિયાથી પણ દૂર થતી રહી હતી. તેનો એટલું ખૂબ ડિપ્રેશન તેને હતું અને તે એકલી પડી ચૂકી હતી. તેની માતાનું 2010માં અવસાન થયું હતું. તે પહેલા તેના પિતા લાંબા સમય પહેલા જ મોતને ભેટ્યા હતા, જેના કારણે તે તૂટી ગઈ હતી. તેના ઘરની અંદર માત્ર તેના એક અંકલ હતા જે 42 વર્ષથી તેની સાથે રહેતા હતા. અનુરાધા બાલી છે તે મોહાલી, જ્યાં સેક્ટર 48માં રહેતી હતી, એકલું જીવન જીવતી હતી. ત્યાં તેની ડિપ્રેશનના કારણે અવારનવાર પાડોશીઓ સાથે ડખા થતા હતા અને પોલીસ તેમાં સમજાવટ કરવા માટે પહોંચતી હતી. આખરે સમય આવે છે અને એક દુઃખદ ખબર છે તે સામે આવે છે. આ દુઃખદ ખબર ખૂબ જ ખોફનાક હોય છે. એ દિવસ હતો 6 ઓગસ્ટ અને પોલીસને એ વિસ્તારમાંથી જાણકારી મળે છે કે અનુરાધા બાલીના પાડોશી ફોન કરે છે કે અહીંયા ખૂબ વાસ આવે છે અનુરાધા બાલીના ઘરની અંદરથી. પોલીસ તત્કાળ ત્યાં પહોંચે છે. તેના અંકલ કહે છે કે 5 દિવસથી તે ફોન નથી ઉપાડતી. પોલીસ ત્યાં ઘરે પહોંચે છે, તેના અંકલને સાથે રાખે છે અને ઘરના દરવાજા તોડે છે. એ ઘરના દરવાજા તોડતા જ ત્યાં જે મંજર હતું પોલીસ માટે, ત્યાં ઊભું ખૂબ મુશ્કેલ હતું. પોલીસ ત્યાં એટલી બદબુ આવતી હતી જેના કારણે પોલીસ જેમ તેમ કરીને એ ઘરની અંદર પ્રવેશ કરે છે. જ્યારે પ્રવેશ કરે છે ત્યારે અનુરાધા બાલીનો જે બેડ હોય છે, બેડ ઉપર તેની ડેડ બોડી હોય છે જેના ઉપર કીડા છે તે રેંગતા હોય છે, કારણ કે તેનું અવસાન લગભગ 5 દિવસ પહેલા જ થઈ ચૂક્યું હતું. ત્યાં તેના ફ્લોર ઉપર બિયર, બ્રિસ્ટોલના ડબ્બા અને પકોડા પડ્યા હતા. અનુરાધા બાલી ત્યાં મોતને ભેટેલી જોવા મળે છે. ત્યારબાદ પોલીસ છે તેને પીએમમાં ખસેડે છે. પીએમ રિપોર્ટ આવે છે તે ખૂબ ચોંકાવનારો આવે છે. પીએમ રિપોર્ટમાં સામે આવે છે કે ઉંદર મારવાની દવાના અંશો છે તેના શરીરમાંથી મળી આવે છે, મતલબ કે રેડ પોઈઝન. અને પોલીસને એવું લાગે છે કે હવે આ પોઈઝન કોઈએ તેને આપ્યું છે કે તેને જાતે પીધું છે, જેના કારણે તપાસનો ધમધમાટ શરૂ થાય છે. ઘરની અંદરથી 92 લાખ રૂપિયા અને સોનું પણ મળી આવે છે. પરંતુ એ પીએમ રિપોર્ટમાં જે ખુલાસો થયો કે ઉંદર મારવાની દવાથી તેનું મોત થયું છે, પોલીસ તપાસ કરે છે તો એ તપાસમાં એવું પ્રાથમિક રીતે મનાઈ રહ્યું છે કે અનુરાધા બાલીએ પોતે જ જાતે દવા પીને મોતને વહાલું કર્યું હતું. જોકે તેના ઘરની અંદરથી 92 લાખ રૂપિયા અને 1.5 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં બેંકોમાં તેના 3 જેટલા એકાઉન્ટ હતા. તે બેંકોના એકાઉન્ટમાં પણ કરોડો રૂપિયા હતા અને તે તપાસમાં એ પણ બહાર આવ્યું કે તેણે જ્યારે વકીલાત કરતી હતી ત્યારે જે કમાવ્યા હતા એ પૈસાનું સોનું અને આ પૈસા છે, જેના કારણે તેની જે 3 બહેનો હતી તેને સરખા ભાગે પોછે તે વહેંચી દીધું હતું. તો કંઈક આ રીતે મંત્રીજીની પ્રેમ કહાનીનો ખૂબ જ કરુણ અંત આવ્યો છે. એ મંત્રીજી છે તેની ગાડી તો ફરી પટરી ઉપર ચડી ગઈ હતી, પરંતુ અનુરાધા બાલી તેની ગાડી છે તે પટરીથી નીચે ઉતર્યા બાદ ફરી વખત પટરી પર ના આવી અને તેની લાઈફ છે તે તહેસ નહેસ થઈ ચૂકી છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં. આપને સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. જોતા રહો. નમસ્તે. ધન્યવાદ.